મિત્રો, સમયના પૈડાને પાછળ ફેરવીએ અને પહોંચી જઈએ આજથી લગભગ 4,500 વર્ષ પહેલાં. એક એવો સમય જ્યારે દુનિયાના મોટા ભાગના ભાગોમાં માનવી હજી સ્થાયી થવા મથતો હતો, ત્યારે ભારતની ધરતી પર સિંધુ નદીના કિનારે એક એવી સભ્યતા શ્વાસ લઈ રહી હતી જે તે સમયના હિસાબે હજારો વર્ષ આગળ હતી. આપણે વાત કરી રહ્યા છીએ મોહેન્જો-દડો વિશે. સિંધી ભાષામાં આ નામનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. પરંતુ આ નામ તો તેને શોધાયા પછી આપવામાં આવ્યું. તેનું અસલી નામ શું હતું તે આજે પણ ઇતિહાસના ગર્ભમાં છુપાયેલું એક મોટું રહસ્ય છે. વર્ષ 1922માં જ્યારે ભારતીય પુરાતત્વવિદ રાખાલદાસ બેનર્જીએ પાકિસ્તાનના લરકાના જિલ્લામાં આ ટેકરાઓનું ખોદકામ શરૂ કર્યું, ત્યારે તેમને અંદાજો પણ નહોતો કે તેઓ માનવ ઇતિહાસનું સૌથી મોટું પ્રકરણ ખોલવા જઈ રહ્યા છે. હડપ્પા પછી આ સિંધુ ખીણની સભ્યતાનું બીજું સૌથી મહત્વનું અને કદાચ સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર હતું. આ શહેર માત્ર વસેલું નહોતું, પણ તેને પ્રોપર એન્જિનિયરિંગ સાથે બનાવવામાં આવ્યું હતું. તમે કલ્પના કરો કે તે જમાનામાં આખું શહેર એક ગ્રીડ સિસ્ટમ પર આધારિત હતું, એટલે કે તમામ રસ્તાઓ એકબીજાને 90 ડિગ્રીના ખૂણે કાપતા હતા. આજના લંડન કે ન્યૂયોર્ક જેવા શહેરો જે પ્લાનિંગ પર ચાલે છે, તે પ્લાનિંગ મોહેન્જો-દડોમાં 2500 ઈસવીસન પૂર્વે જોવા મળતું હતું. રસ્તાઓની બંને બાજુએ પાકી ઈંટોના મકાનો હતા, જેમાં કેટલાક મકાનો તો 2 માળના હતા અને તેમાં ઉપર જવા માટે સીડીઓની પણ વ્યવસ્થા હતી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે દરેક ઘરમાં પોતાનું સ્નાનગૃહ એટલે કે બાથરૂમ હતું અને ગંદા પાણીના નિકાલ માટે પાકી અને ઢાંકાયેલી ગટરો હતી. આ ગટરો શહેરની મુખ્ય ગટર સાથે જોડાતી હતી, જે સાબિત કરે છે કે તે સમયના લોકો સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે કેટલા જાગૃત હતા. શહેરના મધ્યભાગમાં એક વિશાળ સ્થાપત્ય મળ્યું છે, જેને ધ ગ્રેટ બાથ એટલે કે વિશાળ સ્નાનાગાર કહેવામાં આવે છે. આ લગભગ 12 મીટર લાંબુ અને 7 મીટર પહોળું હતું. તેની ખાસિયત એ હતી કે તેની દિવાલો પર બિટ્યુમેન એટલે કે કુદરતી ડામરનું પડ ચઢાવવામાં આવ્યું હતું, જેથી પાણી બહાર ન નીકળે. આ કદાચ કોઈ ધાર્મિક વિધિ કે સામૂહિક સ્નાન માટે વાપરવામાં આવતું હશે. તેની બાજુમાં જ એક મોટું અનાજ ભંડાર પણ મળ્યું છે, જ્યાં દુષ્કાળ જેવા સમય માટે અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો. આ બધું સૂચવે છે કે ત્યાં એક ખૂબ જ શક્તિશાળી અને વ્યવસ્થિત વહીવટી તંત્ર કાર્યરત હતું. અહીંના લોકો માત્ર સારા એન્જિનિયર જ નહીં, પણ ઉત્તમ કલાકારો અને વ્યાપારીઓ પણ હતા. ખોદકામ દરમિયાન મળેલી કાંસ્યની ડાન્સિંગ ગર્લની મૂર્તિ તે સમયની ધાતુશાસ્ત્રની કળાનો ઉત્તમ નમૂનો છે. આ ઉપરાંત પથ્થરની બનેલી પૂજારી રાજાની મૂર્તિ અને હજારોની સંખ્યામાં મળેલી માટીની મહોરો આપણને તેમના જીવન વિશે ઘણું કહી જાય છે. આ મહોરો પર બળદ, ગેંડા અને હાથી જેવા પ્રાણીઓના ચિત્રો છે. સાથે જ એક અજાણી લિપિ પણ કોતરાયેલી છે. આ લિપિમાં ચિત્રો અને ચિહ્નોનો ઉપયોગ થયો છે, જેને ઉકેલવા માટે દુનિયાભરના ભાષાશાસ્ત્રીઓ દાયકાઓથી મહેનત કરી રહ્યા છે. જો કોઈ દિવસ આ લિપિ વંચાઈ જશે તો કદાચ આપણને ખબર પડશે કે તેઓ કઈ ભાષા બોલતા હતા અને તેમના સામાજિક નિયમો શું હતા. વ્યાપારની વાત કરીએ તો મોહેન્જો-દડોના લોકોનો સંબંધ છેક મેસોપોટેમિયા એટલે કે આજના ઈરાક અને ઇજિપ્ત સુધી હતો. ત્યાંથી મળેલી સિંધુ ખીણની મહોરો આ વાતની સાબિતી પૂરી પાડે છે. તેઓ કિંમતી પથ્થરો, સુતરાઉ કાપડ અને મસાલાનો નિકાસ કરતા હતા. આ દુનિયાની એવી પહેલી સભ્યતા હતી જેણે કદાચ કપાસની ખેતી અને તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આટલી ભવ્ય, સમૃદ્ધ અને આધુનિક સભ્યતા અચાનક ક્યાં ખોવાઈ ગઈ? ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ આ શહેરનો પતન શરૂ થયો. ઇતિહાસકારોમાં આ બાબતે મોટું રહસ્ય છે. કેટલાક કહે છે કે સિંધુ નદીમાં વારંવાર આવતા ભયંકર પૂરને કારણે શહેર 7 વાર ડૂબ્યું અને 7 વાર ફરી વસાવવામાં આવ્યું, પણ અંતે લોકો હારી ગયા. બીજી એક થિયરી મુજબ આબોહવા પરિવર્તનને કારણે વરસાદ ઓછો થયો, નદી સુકાઈ ગઈ અને ખેતીલાયક જમીન રણમાં ફેરવાઈ ગઈ, જેના કારણે લોકોએ સ્થળાંતર કર્યું. કેટલાક પુરાવાઓ માનવ હાડપિંજરો પર ઈજાના નિશાન બતાવે છે, જે વિદેશી આક્રમણની શક્યતા પણ દર્શાવે છે. ગમે તે કારણ હોય, પણ મોહેન્જો-દડોના ખંડેરો આજે પણ ગર્વથી ઊભા રહીને આપણને કહે છે કે ભારતનો ઇતિહાસ કેટલો પ્રાચીન અને ગૌરવશાળી રહ્યો છે. આ શહેરનો વિનાશ થયો, પણ તેની સંસ્કૃતિના અંશો આજે પણ આપણા લોકજીવન અને પરંપરાઓમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે.
મિત્રો, જો તમને આ ઐતિહાસિક સફર ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમને શું લાગે છે, આ રહસ્યમય લિપિમાં શું લખ્યું હશે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ રોમાંચક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.